જય શ્રી કૃષ્ણ વૈષ્ણવ મિત્રો, વૈષ્ણવ યુથ ચેનલમાં આપનું સ્વાગત છે। મારા વાલા વૈષ્ણવ મિત્રો, આપણે ગ્રુપ સત્સંગ ચાલુ કર્યો છે, જેથી જો વૈષ્ણવ યુથ ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરો અને અન્ય વૈષ્ણવ મિત્રોને શેર કરો, જેથી નવા નવા વિડીયો અને સત્સંગનો લાભ મેળવી શકાય। હવે આજે આપણે વૈષ્ણવ યુથ ચેનલમાં ગુરુની આજ્ઞાથી સેવા કઈ રીતે કરવી, પ્રભુ લીલા કઈ રીતે કરે છે અને કઈ રીતે પરીક્ષા લે છે, તેમજ ચિંતા અને દુઃખો કઈ રીતે દૂર થાય એના સત્સંગ કરીશું। સેવા કઈ રીતે કરવી? સેવા ગુરુની આજ્ઞાથી કરવી। સેવા મનોકલ્પિત રીતે ના થાય। સેવા આપણું મન જાણે એ મુજબ ના કરી શકાય। સેવાનું પહેલું વિધાન, સેવા કરતી ગુરુ આજ્ઞા। મહાપ્રભુજી આપણા બધાના ગુરુ છે। સર્વોત્તમ સ્તોત્રમાં ગોસાઈજી ગુરુવે નમઃ શ્રી મહાપ્રભુજી ના ગુરુ છે। મહાપ્રભુજીની આજ્ઞા મુજબ સેવા કરવી। હવે જો ઠાકોરજીની આજ્ઞા હોય અને વિપરીત હોય તો એ મુજબ સેવા કરવી। હવે ઠાકોરજી બે પ્રકારની આજ્ઞા કરે। જો સ્વપ્નમાં આવીને તમારી ઈચ્છા અને તમારા ફાયદોની વાત હોય તો તેને પરીક્ષાર્થ જાણો, અને હવે જો પ્રભુની આજ્ઞામાં પ્રભુના સુખની વાત હોય તો તેને કૃપાર્થ જાણવી, કે તમને નિમિત્ત બનાવીને પોતાના સુખની આજ્ઞા કરી છે। હવે રામદાસની વાર્તાનો પ્રસંગ છે। ઠાકોરજીને પંખો કરવાની આજ્ઞા મહાપ્રભુજીએ કીધી છે। ઠાકોરજી રાજભોગ આરોગતા હોય ત્યારે ઊભા રહીને પંખો કરજો, અને એક વાતનું ધ્યાન રાખજો, આંખ બંધ કરીને જ પંખો કરજો। આ લીલા જોવાનો અધિકાર આપણો નથી। દરરોજ પંખો કરે આંખ બંધ કરીને। ઠાકોરજી તો નખત પરીક્ષા કરે, રામદાસ કેવી સુંદર લીલા કરું છું, જોવો ને, રાજભોગ સામે છે ને હું આરોગી રહ્યો છું। બધા ભોગ ધરીને ટેરો બંધ કરીને બહાર વયા જાય છે। તું એક છો કે જેને અંદર રહેવાની આજ્ઞા મળી છે। એક કામ કરને, આંખ ખોલ, મારી આ આરોગી લીલાના દર્શન કર। આંખ બંધ છે, બે હાથ જોડી દર્શન કરી ઠાકોરજીને કહે, આમાં દર્શન કરું એ મારું સુખ છે, આપનું સુખ શું થાય? મારા ગુરુદેવની આજ્ઞા નથી, એટલા માટે હું આંખ નહીં ખોલું। આ સાંભળી ઠાકોરજી ખૂબ ખુશ થયા। સાચા ભાવે પુષ્ટિ માર્ગને હૃદયમાં ઉતાર્યો, કારણ કે હું તો વલ્લભના આજ્ઞાથી બંધાયેલો છું। મહાપ્રભુજીના એક એક ચરિત્રમાં તમે જુઓ તેમજ હવે પ્રભુની સેવા એ ગુરુની આજ્ઞા મુજબ જ કરવી। તમે જે આજ્ઞા લીધી છે એ મુજબ કરો। દુર્ગર ધરી સેવી આજ્ઞા લીધેલી છે તો એ મુજબ સેવા કરો। ક્યારેક પછી મૂળ એમ કે આજે સખડી ધરવી છે, ક્યારેક મૂળ પછી એમ આવે કે આજે અનસખડી ધરવી છે। મૂળ પ્રમાણે સેવા ના થાય, ગુરુની આજ્ઞા પ્રમાણે સેવા થાય। મૂળને તો શો ભરોસો, આજ 56 ભોગ ધરીશું, આજ મિશ્રી ધરીએ તો ચાલે, એક સાથે બધું ધરી દઈએ તો ચાલે, આજ મૂળ નથી, આજ સેવા કરવાનું મૂળ નથી, પરંતુ મારા ગુરુદેવની આજ્ઞા છે એટલે સેવા કરું। આ આજ્ઞા પ્રભુ સાથે આપણને જોડી રાખે છે, પકડી રાખે છે, બાંધી રાખે છે। આજ્ઞામાં આપણું કોઈ બંધન નથી। વારે ઘડીએ ગુરુજનોને પૂછવા શું જવાનું? આ કોઈને બાંધવા માટે નથી, તમારી સેવા અને સત્સંગ ન છૂટી જાય એના માટે આજ્ઞા છે। મન ક્યારે ક્યાં કોની તરફ ભાગે કોને ખબર છે, પણ ગુરુની આજ્ઞાની ખીતીમાં મનને બાંધી રાખીએ ને તો પ્રભુ સાથે જોડાયેલા રહીએ। સેવા કરતી ગુરુ આજ્ઞા। સેવા કરતી ગુરુ આજ્ઞા, બાંધન નમવા હરિછયા, અતઃ સેવા પરમ ચિંતમ વિધેય સ્થિયતા સુખમ। એટલા માટે ચિત્તને પ્રભુની પ્રણાયન રાખવું, મન ઠાકોરજીના ચરણોમાં રાખવું, પ્રભુની સેવાનો જ વિચાર કરવો। આ સેવામાં ચિત્ત પોરવીને સેવા કરવી, તો જ આ જીવનને બંધનમાંથી છોડી શકાય। 8મા શ્લોકમાં પ્રભુ કહે છે, મહાપ્રભુજી કહે છે, ઉદ્વેગ તો મનમાં થાય, મનને ચિંતા થાય, એ સંભવ
નથી, પણ સ્વાભાવિક છે. ચિત્તોદ્વેગે વિદ્યાયાપી હરિયધ્યત કરિષ્યતિ. મન ભટકે છે, ચંચળ છે. મનને તો શું, એ એનું સ્વાસ્થ્યપણું છે. શાંત મન તો બે જણાનું જ હોય, કાં તો એ મોટો યોગી હોય, કાં તો કોઈ મોટો ડિપ્રેશનમાં હોય, જેને કોઈ ઈચ્છા જ ન થાય બારે નીકળવા. અહીં આવ કહી કહીને ઉમંગ જગાડવો પડે. ચંચળતા એ જ મનનું સ્વાસ્થ્ય છે. જેમ બાળક છે એ ચંચળ છે, એને તમે ઈચ્છો તો 3 કલાક કથામાં બેસાડી શકો. આ 5-7 વર્ષનું બાળક છે. એટલે જ ભાઈ બહેનો બાળકોને જુદા જુદા ઝોન બનાવીને અંદર રાખે છે કે મા બાપ કથા સાંભળી શકે. બાળક ચંચળ છે અને તેમ શાંત બેસાડી શકો. હા, એને તમે બીજા કામમાં પરોવી શકો. આ મનનું એવું જ છે, નાની નાની વાતમાં ઉદ્વેગ થયા કરે છે. ચિત્તોદ્વેગે વિદ્યાયાપી હરિયધ્યત કરિષ્યતિ. જો મનમાં હજુ ઉદ્વેગ થાય, સેવા કરતા હો, સત્સંગ કરતા હો, સેવા પ્રભુત્વમાં મન રાખતા હો, છતાં વારે ઘડીએ ઉદ્વેગ રહેતો હોય તો હરિની ઈચ્છા જાણવી. દરેક વસ્તુમાં કરતા ભગવાનને માનવું. આજ કઈ કાર્ય કર્યું મને ના ગમ્યું, એમાં જે કઈ કર્યું એ ઠાકોરજીએ કર્યું, અને મને ગમ્યું એ પણ ઠાકોરજીએ કર્યું. જો ઠાકોરજીને પ્રેમ કરતા હશો ને તો એને કરેલી કોઈ પણ લીલામાં તમને અભાવ નહીં આવે. તમને જો એનું મહાત્મ્યનું જ્ઞાન છે અને તમે એને પ્રેમ કરો છો, જેમ આપનું બાળક બહુ તોફાન કરતું હોય તોય માને તો એમ જ થાય કે મારું બાળક તો બહુ એક્ટિવ છે. હવે આપણે ક્યાંક સત્સંગ સાંભળવા ગયા, ત્યાં બાળક તોફાન કરે છે, તોય માને તો એવું જ લાગશે કે આ તો બહુ એક્ટિવ છે. એમ મારા ઠાકોરજી છે, જે જેમ કરી રહ્યા છે એને ઘંટા સ્વરૂપે જોશો અને લીલા સ્વરૂપે જોશો તો તમને બહુ આનંદ આવશે. બધું ઠાકોરજી કરે છે, બધી ઠાકોરજીની લીલા છે. તથૈવ તસ્ય લીલેતિ મત્વા ચિંતા દ્યુત્યમ તજેત. આમ વિચાર કરી બધી ચિંતાને મૂકી દો, કારણ કે તમે ચિંતા કરવા માટે જ સમર્થ છો. જેની તમે ચિંતા કરો છો એના ભાગ્યને તમે બદલી શકતા નથી. એને ભાગ્યને બદલવા તમે સમર્થ નથી. એના સ્વભાવને બદલવા તમે સમર્થ નથી. એના કર્મને બદલવા તમે સમર્થ નથી. બધી જ રીતે અસમર્થ છો તો શા માટે ચિંતા કરવી જોઈએ? એનું સામર્થ્ય શું છે? આનું શું થશે, પેલું શું થશે, ક્યારે થશે? અને હવે તો ઘણાને તો ટીવીમાં સિરિયલના વહુની ચિંતા હોય છે આખો દિવસ, કે અરે પોતાના વહુની ચિંતા કરો તો ઘર સુધરી જશે, એનું શું થશે, અરે આનું શું થશે. ટીવીની સિરિયલની વહુનું તો ડાયરેક્ટર નક્કી કરશે એ જ થવાનું છે. એવી જ રીતે આપણા જીવનના ડાયરેક્ટર એ જ નક્કી કરશે એ જ આપણું થવાનું છે. પ્રભુની આ જે લીલા કરી રહ્યા છે, તથૈવ તસ્ય લીલેતિ. આ બધી એની લીલા છે. પ્રભુ તો આનંદથી ખેલી રહ્યા છે. એને કોઈ રાગ દ્વેષ થોડી છે. આને દુઃખ કરવું, આને સુખી કરવું આપણે એટલા બધા મહત્વના ખરા કે આટલે અબજો લોકોમાં ભગવાન ગોલોક ધામમાંથી સીધા આપણા પર નજર રાખીને કે આને જ દુઃખી કરવો છે, એવું ખરું? ના, પ્રભુએ તો ઓટો પાયલટમાં પર આખી દુનિયા મૂકેલી છે, ઓટો મોડ પર ચાલે છે, જન્મે છે, વિરાટ સ્વરૂપનું દર્શન કર્યું, કેવું બધું ઘટી રહેલું છે. પ્રભુને ક્યાંય કોઈ ઇન્ટેન્શન નથી. આ તો ઓટો મોડ પર ચાલે છે બધું. સર્જન, પાલન, વિસર્જન આ બધું જ ચાલી રહ્યું છે. ક્યાંય કોઈ ઇન્ટેન્શન નથી. ભગવાનની લીલા છે. અને લીલા રાગ દ્વેષ સાથે ના થાય, કેવલ આનંદ સાથે થાય. એક નાનકડું બાળક ખેલી રહ્યું છે, એમાં એનો આનંદમાં ઘણીવાર આપને એમ થાય કે આમાં શું એને મજા આવતી હશે. એને ખાલી બોલ દિવાલમાં પટકે ને પાછું પકડે, લોજિકલી વિચારીએ તો આમાં શું મજા આવતી હોય. એ તેને જ્યારે
અને એમ જ તમે જ્યારે 50 વર્ષના થઈ જાઓ અને 5 વર્ષના બાળકને જોઈને એમ થાય કે આ શું મજા આવતી હશે, પણ તમે જ્યારે નાના હતા ત્યારે તમને આમાં જ મજા આવતી હતી. એમ સંજોગો બદલાયા, સમય બદલાય એટલે એનાથી રસ ઉડી જાય. એમ જ જો દરેક માણસના સ્ટેજ પરની વાત છે એ વાત હોય છે, પણ જેમ જેમ સ્ટેજીસ થાય એમ એમ વાત બદલાય છે. સાહિત્યકારો કહે ને કે નાનું બાળક આવીને એમ કહે કે મમ્મા આઈ લવ યુ, તો કે તને કઈ ચોકલેટ જોઈ છે, ચોખ્ખું કહી દે ને, આ બધું કરવાની શું જરૂર છે. એ જ પાછો 25 વર્ષનો થાય ત્યારે કે મમ્મા આઈ લવ યુ, તો કે કઈ છોકરી ગમે છે બતાવ, કાલ એને લેતો આવજે. પાછો લગ્ન થાય પછી એમ કે મમ્મા આઈ લવ યુ, તો કે આજે એને શું તને હેરાન કર્યો છે. તને એમ દરેક ઘટના મોટી લાંબી છે. આવી રીતે દરેક વ્યક્તિને અભિવ્યક્તિ એની જુદી ભાવનાઓને પ્રસ્તુત કરે છે. બસ જગતમાં આ જ છે. તથૈવ તસ્ય લીલેતિ મત્વાતીતા દ્વિતીયં તજેત. આ એની જ લીલા છે. એમ દરેક વખતે જોવો તો તમને આનંદ આવે. તમે જો મેચ જોતા હો અને કોઈ પક્ષે ના હો ત્યારે તમે ખેલાડીને હોશિયારીની વખાણ કરો છો. જ્યારે કોઈ પક્ષે જોતા હો ત્યારે પછી તમારા ફેવરિટ ખેલાડી ભૂલ પણ કરે તો એમ થાય કે આને જાણી જોઈને કર્યું લાગે છે. બાકી આ કરે એવું ન હોય. તમે પક્ષપાત છો. જ્યારે બીજા દેશ રમત રમતા હોય ત્યારે ક્રિકેટના વખાણ કરો છો, પછી એ જ રમતના વખાણ કરો છો. મહાપ્રભુજી કહે છે કે તું કોઈ રમતમાં નથી, તું આ દુનિયાની રમત જોયા કર અને જો તેમાં રહીશ તો જ સારું કરશે અને વખાણ કરશે. ભૂલ કરશે તો શીખવા મળશે, સમજવા મળશે, પણ રાગદ્વેષથી મુક્ત થઈ જઈશ. તથૈવ તસ્ય લીલેતિ. આમ એમ કહીને મહાપ્રભુજી આગળ આજ્ઞા કરે છે. આ બધું જ છે, ચિંતા છે, શરણાગત થયો છું. તસ્માત્ સર્વાત્મના નિત્યં શ્રી કૃષ્ણ શરણં મમ. હવે છેલ્લે ઉપાય એ જ છે કે તારાથી જે થઈ શકે છે એની સમજ કેળવી અઘરી છે, સાધનો કરવા સહેલા છે, અને સાધનો ના કેળવી શકીએ તો ગુરુજનો સાધનો હોય છે. જે કંઈ છે તે પ્રભુનું જ છે. તદેવ ભિરવે સતતમ શ્રી કૃષ્ણ શરણમ મમ. અખંડ આનો જાપ કર વિચારની સાથે. મંત્ર એ જીવનનું સૌથી મોટી સૂઝ છે. ભગવાનમાંનું શરણ છે. શ્રી કૃષ્ણાશ્રય માં જ શ્રી કૃષ્ણમાં જ મારું શરણ છે. એમ જ આ મંત્રને છૂટતા ઘટતા જીવનને મોટી સૂઝ મળી જશે, સમજણ મળી જશે. શ્રી કૃષ્ણ એ જ શરણ છે. શ્રી કૃષ્ણની આશા કરું છું. આ મહાપ્રભુજીએ આપેલા પંચાક્ષર ને અષ્ટાક્ષર મંત્ર કેવલ મંત્ર ન માનતા, એ અષ્ટાક્ષર સર્વત્ર છે. કહીએ ને કે કદમ કેરી ડાળો બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ. પત્ર પત્ર શાખાએ બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ. સર્વત્ર શ્રી કૃષ્ણ છે. આ સર્વત્ર અષ્ટાક્ષર મંત્ર છે શ્રી કૃષ્ણ શરણમ મમ. તેનું અધ્યયન કરવું જોઈએ. ગિરિરાજ ધરણ કી જય.